છે અને ગાડીના માલિક કીર્તનની ધરપકડ કરવામાં આવી છે। લસકાણા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સુરતના આઉટરોડ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી। ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા હતા અને હવે તે આરોપી ઝડપાઈ ચૂક્યો છે। તો સુરતના લસકાણા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સુરતનો આ સમગ્ર મામલો કે જ્યાં 2 સગા ભાઈઓનો જીવ ગયો હતો અકસ્માતમાં અને હવે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આ તરફ દાહોદના ટાંડીમાં કારનો અકસ્માત સર્જાયો અને વૃક્ષ અને થાંભલા સાથે કાર અથડાઈ ગઈ હતી। પૂર ઝડપે ચાલતી ગાડીના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચી છે। બનાવ અંગે લીંબડી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી છે। તો દાહોદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં કાર અથડાઈ હતી અને થાંભલા સાથે આ કાર અથડાઈ હોવાની ઘટના સામે આવી છે। તો કારનો કચ્ચર ઘાણ વળી ગયો છે। અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચી છે। આ તરફ ખેડામાં નશામાં ધૂત બેંક મેનેજરે અકસ્માત સર્જ્યો છે અને મહેમદાવાદના રહેવાસી કાર ચાલકની કારમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી। દારૂ ભરેલા 2 ગ્લાસ પણ મળી આવ્યા છે। તો આખડોલના વિકાસપુરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બાઇક સાથે અકસ્માત સર્જ્યો। અકસ્માત સર્જી ગાડીમાંથી બહાર નીકળી ગામ લોકો સામે ગાળાગાળી કરતા ગામ લોકોએ મેથી પાક ચખાડ્યો અને ગામ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી નશામાં ધૂત કાર ચાલક સહિત અન્ય 1 એમ 2 આરોપીઓને પોલીસ હવાલે કર્યા હતા। બનાસકાંઠા ખેંગારપુરા નજીક અકસ્માતની ઘટના બની છે। રોડની બાજુમાં બની રહેલા નાળાના કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર પલટી મારી ગયું અને માટી ભરેલું ડમ્પર પલટીને નાળામાં કામ કરી રહેલા મજૂરો ઉપર પડતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। મૃતકોમાં 3 મહિલા અને 1 બાળક હોવાની ચર્ચા છે। મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં એક શાળાના વિદ્યાર્થીઓના સ્કૂલ પ્રવાસ દરમિયાન કડવો અનુભવ થયો છે। શહેરની માસૂમ નામની શાળા દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રવાસ દરમિયાન બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો શાળાના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ વિદ્યાર્થીઓ ધારી ખાતે પ્રવાસ અર્થે ગયા હતા તે દરમિયાન બસનો ડ્રાઈવર નશો કરી બસ હંકારી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્કૂલના પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને બહુ તકલીફ પડેલી। ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા। જમવા સવારના 4 વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને હતા। જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે જે કંઈ પાછળ જે કંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચ્યા દે। અને ત્યારે ઓલમોસ્ટ ઓલો તો છે જ ડાઉટ કે અમારા જે ડ્રાઈવર છે એ થોડું ડ્રિંક કરેલો છે। પછી જ્યારે ડેસ્ટિનેશનમાં પહોંચ્યા લાઈન એન્ટ્રીસ હોટલ ત્યારે ખબર પડી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે। તો રફતારનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે અને અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। વલસાડ, સુરત, દાહોદ અને ખેડાની એ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો અને એક તરફ જે કાર ચાલક છે તેના દ્વારા લારીને અકસ્માત સર્જી દેવામાં આવે છે અને લારી સાથે તેનું જે સામાન છે તે પણ ફંગોળાઈ જાય છે। બીજી તરફ એ અકસ્માતમાં યુવકની ધરપકડ કરવામાં આવી છે કે જ્યાં બંને સગા ભાઈનું મોત નીપજે છે। સુરતની એ ઘટના કે જ્યાં યુવકની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે વૃક્ષ સાથે જે કાર અથડાઈ હતી ધડાકાભેર દાહોદમાં તે અંગેના દ્રશ્યો અને ખેડામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે અને નશામાં અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે। આ તરફ વડોદરામાં દહીંવડામાં જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે। જગદીશ ફરસાણમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો। પાદરા વડોદરા રોડ પર આવેલી દુકાનમાં લાપરવાહી સામે આવી છે। વડોદરામાં અવારનવાર ફૂડમાં જીવાત નીકળવાના બનાવ બની રહ્યા છે ત્યારે વડોદરાના દહીંવડામાં હવે જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે। જગદીશ ફરસાણમાં દહીંવડા ઓર્ડર કરવામાં આવ્યા હતા અને તેમાં જીવાત નીકળી હતી।
સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, જગદીશ ફરસાણમાં દહીં વડા ઓર્ડર કર્યા અને જીવાત નીકળી, શું અપડેટ તેને લઈને? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો આજે આ સતત બીજો દિવસ છે કે કોઈ ગ્રાહકને આ રીતનો કડવો અનુભવ થયો હોય. ગઈકાલની પણ આપણે વાત જાણીએ છીએ કે સુપર બેકરીના જે પફ છે તેમાંથી જીવાત નીકળી હતી, પફ ખોવાયેલા નીકળ્યા હતા. ત્યારે આજે પાદરા વડોદરા હાઈવે પર જે સમન્વય સ્ટેટસ આવેલું છે ત્યાં જગદીશ ફરસાણ કે જેની જે ચીજ વસ્તુઓ છે તે વિશ્વભરમાં પ્રખ્યાત છે, ત્યારે જગદીશ ફરસાણ જેવી જગ્યાએથી જે દહીંવાળા છે તેમાં જીવાત ફરતી હોય તેવા પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ગ્રાહક ત્યાં ખરીદી કરવા માટે ગયા હતા, પરંતુ દહીંવાળામાં જીવાત જોતાની સાથે તેઓ ચોંક્યા હતા. તેમને આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને ત્યાંથી ચીજ વસ્તુ લેવાનું ટાળ્યું હતું. ત્યારે ટૂંકમાં કહીએ તો છેલ્લા 2-3 દિવસથી આ પ્રકારની ઘટના બની રહી છે, પરંતુ જે આરોગ્ય શાખા છે પાલિકાનું તેના દ્વારા એક પણ વેપારી સામે ઠોસ કાર્યવાહી જે છે તે નથી કરવામાં આવી. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જિલ્લાના વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે. થરાદમાં સંબોધન દરમિયાન શંકર ચૌધરીએ રાહ તાલુકો બનવાના સંકેત આપ્યા છે. વાવ થરાદ જિલ્લો બન્યા બાદ હવે રાહ તાલુકો બનવાના સંકેત આપવામાં આવ્યા છે. થરાદના કિયાલ ગામ ખાતે સંબોધન વખતે કહ્યું કે તમારા નજીક તાલુકો આપીશું. શંકર ચૌધરીએ કહ્યું કે ગામ કિયાલ તાલુકો તમારા નજીક કરીશું. આ પ્રકારના સંકેત તેમના દ્વારા આપવામાં આવ્યા છે. ના હજુ તમને 2 બદલવાનું છે. તમારે તમે બોલો ગામ, થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારો ઢુકડો કરી નાખશે.